શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 61 શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઇન્દ્રિયો પરના વિજય વાત કરી રહ્યા 61ના શ્લોકમાં મનને કાબૂમાં રાખવું એ ઇન્દ્રિયો ઉપરનો વિજય છે. પ્રથમ આપણે શ્લોક 61નું પઠન કરીએ, પછી વિગતે સમજીએ. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ અસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અર્થાત કર્મયોગી સાધકે તે સગળી ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પારાયણ એટલે કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે કે ભગવત પરાયણ થઈને બેસવું જોઈએ. કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ સ્થિર છે, પ્રતિષ્ઠિત છે. જે બળપૂર્વક મનનું હરણ કરવા વાળી ઇન્દ્રિયો છે તે બધીને વશમાં કરીને સ્વયં મારા પારાયણ એટલે કે ભગવત પરાયણ થઈ જવું. તાત્પર્ય એ છે કે જ્યારે સાધક ઇન્દ્રિયોને વશમાં કરે છે ત્યારે તેનામાં પોતાના બળનું અભિમાન રહે છે. બે ઇન્દ્રિયોને વશમાં કરી આ અભિમાન સાધકની ઉન્નતિ નથી થવા દેતું. આથી સાધકે પોતાના બળનું અભિમાન ન કરવું જોઈએ. ઉલટાનું એમ માનવું કે ભગવાનની કૃપાના કારણે મને ઇન્દ્રિયોને સંયમમાં લેવાની સફળતા મળી. તો જે કંઈ છે એ મેં નથી કર્યું, મને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ ઇન્દ્રિયોને વશમાં લીધી કહેવાય. જો મેં કર્યું એવું અભિમાન આવે તો એ સાધક ભગવત પારાયણ થઈ શકતો નથી. માનવ શરીરનું મળવું એ પણ ભગવાન ઉપરનો કૃપા છે, ભગવાન ઉપર નિર્ભર છે. પરંતુ અભિમાનના કારણે મનુષ્યનું એ તરફ ધ્યાન જતું નથી કે મને આ માનવ દેહ મળ્યો છે તો એ ભગવાનના કારણે મળ્યો છે. પણ જ્યારે દેહ મળે છે પછી માનવ ભગવાનને ભૂલી જાય છે અને જે કંઈ મળ્યું છે એ પોતાના પુરુષાર્થથી મળ્યું છે એમ માનતો રહે છે. ભગવાન પારાયણ બનવું એટલે ભગવાન જ મારા છે અને હું ભગવાનનો છું. સંસાર મારો નથી અને હું સંસારનો નથી, કારણ કે ભગવાન હરદમ મારી સાથે રહે છે. સંસાર મારી સાથે રહેતો નથી. મૃત્યુ થશે તો જીવની સાથે ભગવાન કાયમ સંકળાયેલા છે. અન્ય યોનિમાં પણ ભગવાન એની સાથે છે જ્યારે એનો સંસાર છૂટી ગયો હશે. આ રીતે સાધકનું હું પણ કેવળ ભગવાનમાં લાગેલું રહેવું જોઈએ. ઇન્દ્રિયોને વશમાં લેવી એક સામાજિક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે તમે કોઈ મોલમાં કરિયાણું ખરીદવા ગયા છો અને મોલમાં ગયા પછી તમે સારા કપડાં જોયા, તમે સારું ફરસાણ જોયું, તો કરિયાણાની સાથે સાથે તે પણ ખરીદીને લાવો તો તમારી ઇન્દ્રિયો તમારા વશમાં નથી, કારણ કે તમે લેવા ગયા હતા કરિયાણું અને લઈને આવ્યા બીજું બધું ઘણું. તમે ગયા હતા કરિયાણું ખરીદવા અને અન્ય વસ્તુઓ પણ તમને આકર્ષિત કર્યા. એ આકર્ષિત કર્યા અને તમે આકર્ષાયા, તો ઇન્દ્રિય તમારા વશમાં નથી. જો તમારી પાસે પૈસા હોય તેમ છતાં પણ તમે મોલમાંની વસ્તુઓ સામે આકર્ષાયા સિવાય માત્ર કરિયાણું ખરીદીને આવો તો સમજી લેવું કે ઇન્દ્રિય ઉપર વિજય મેળવવાનું પ્રથમ પગથિયું તમે સર કર્યું છે. ટૂંકમાં મનને કાબૂમાં રાખવું. બજારમાં નીકળીએ, અનેક પ્રકારની વસ્તુઓ જોઈએ, પણ આપણે જેની જરૂર છે એ સિવાયની વસ્તુઓ જો ખરીદીએ તો તમારું મન કાબૂમાં નથી. તમે કેરી ખરીદવા ગયા અને પછી તમે ખમણ ખરીદીને આવ્યા તો ઇન્દ્રિય તમારા વશમાં નથી. તો મનને કાબૂમાં રાખવું એ ઇન્દ્રિય પરનો વિજય છે. જય શ્રી કૃષ્ણ.